ઓવરલોડ ડમ્પર મુદ્દે જેસાપુરા મીઠાપુરાના ગ્રામજનોની જનતા રેડ। 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ગામમાંથી પસાર થતા ઓવરલોડ વાહનો સામે તંત્રના આંખ આડા કાન। આખરે ખાણ ખનીજ વિભાગ દોડી આવ્યું। ડાકોરના ઠાસરા તાલુકાના જેસાપુરા અને મીઠાપુરા ગામમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્પરોના કારણે ગ્રામજનોમાં અકસ્માતનો ભય છે। આ અંગે તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા હતા, જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જનતા રેડ કરી રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી। તંત્રએ ₹25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેસાપુરા અને મીઠાપુરા ગામમાંથી દરરોજ અનેક ઓવરલોડ વાહનો પસાર થાય છે, જેને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે। તેમજ ગામમાંથી ઓવરલોડ વાહનો પસાર થતા હોવાથી બંને ગામના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી જેસાપુરા અને મીઠાપુરામાં રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવાથી ડમ્પરોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં ગ્રામજનોએ માંગ કરી હતી। તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ જ લક્ષ્ય આપવામાં આવ્યું ન હતું, જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જનતા રેડ કરી રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કર્યો હતો, જેથી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ₹25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ડમ્પર આણંદના શખ્સનું છે। ભૂમાફિયાઓમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી અંગેનો કોઈ જ ડર રહ્યો ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। તેમજ આણંદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસની રહેમ નજર હેઠળ ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન અને વહન કરતા હોવાના આક્ષેપો બંને ગામના લોકોએ લગાવ્યા હતા। તેમજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાથી ગ્રામજનોને જનતા રેડ કરવાની ફરજ પડી હોવાનું ઉમેર્યું હતું। TV18 ન્યૂઝ, ડાકોર।